જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં। ચારણ જગદંબા, સમાજ સુધારક, પરાશક્તિ, જીવનને નવી રાહ ચીંધનાર એવા શ્રી મરડા સોનબાઈમાં, જેમણે પોતાનું સંપૂર્ણ જીવન સમાજ સુધારક તરીકે કુરિવાજો દૂર કરવામાં, શિક્ષણને સર્વોપરી કરવામાં વિતાવી નાખ્યું। આથી જ તેમને લાખો લોકો આજે પોતાના પૂજ્ય અને આદર્શ માને છે। સોનબાઈમાંની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ પાસેનું નાનકડું મરડા ગામ, અહીં 8 ડિસેમ્બર 1924 પોષ સુદ બીજના રોજ ચારણ એવા હમીર મોડ તથા માતા રણબાઈ માના ઘરે 5મી દીકરી રૂપી માતાજીનો જન્મ થયેલ। જાણે સાક્ષાત જગદંબા હોય તેવું ચંદ્ર સમૂહ મુખ, તેજસ્વી રૂપ હતું। હમીર મોડે સાક્ષાત દીકરો જ જન્મ્યો હોય તેમ ગામમાં દીકરીના જન્મની ઉજવણી કરી। હવે વાત કરીએ માતાજીનું નામ સોનબાઈમાં કઈ રીતે પડ્યું, તો વાત એવી છે કે આજના સરાકડિયા નેસમાં સોનબાઈ માનો વાસ હતો, એટલે કે પહેલા સોનબાઈમાં જે સરાકડિયા નેસમાં રહેતા હતા। હમીર મોડ આ સોનબાઈ માની ખૂબ જ સેવા કરતા, ત્યાં જ રહેતા અને માતાજીની હંમેશા દેખભાળ અને સાર સંભાળ રહેતા। આથી સરાકડિયા નેસના સોનબાઈ માએ સેવાથી રાજી થઈ હમીર મોડને વચન આપેલું કે હમીર, તારા ઘરે 5મી દીકરીનો જન્મ થશે, તે પ્રતાપી હશે, જગતમાં નામ કરશે, ચારણ કુળને તારનારી હશે, એનું નામ મારા જ નામે એટલે કે સોનબાઈ રાખજે। એ વચનના આધારે માતાજીનું નામ સોનબાઈમાં પડ્યું હતું। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં માતાજીએ જાતે જઈને કુરિવાજો, અંધશ્રદ્ધા દૂર કરી, વ્યસન મુક્તિની ઝુંબેશ ઉપાડી, શિક્ષણને વધારે મહત્ત્વ આપ્યું, પોતાનો ધર્મ સમજાવ્યો, પરમ શક્તિમાં શ્રદ્ધા રાખી નીડર બની આગળ વધો। આજના કનેરીમાં અખિલ ભારતીય ચારણ સંમેલનનું આયોજન કર્યું હતું। દેશના ખૂણે ખૂણેથી ચારણોને ભેગા કર્યા હતા। દારૂ છોડો, માંસ મદિરા છોડો, ધૂણવાનું બંધ કરો, પોતાના આપ બળે આગળ વધો અને ચારણ સમાજમાં નવી ક્રાંતિની જ્યોત જગાવી। માત્ર ચારણો જ નહીં, કાઠી, રાજપૂત, મેર, મહિયા, હાટી, અન્ય જ્ઞાતિમાંથી પણ માતાજીએ કુરિવાજો દૂર કર્યા। 51 વર્ષની ઉંમરે માતાજીએ અમદાવાદમાં પોતાનો દેહ છોડ્યો। આજે ભલે માતાજી દેહરૂપી નથી, પણ તેમણે જગાવેલી જ્યોતિ, તેમણે દૂર કરેલા કુરિવાજો અને શિક્ષણને મહત્ત્વ આપ્યું, એ માટે માતાજીએ શરૂ કરેલી બોર્ડિંગો હજુ પણ હયાત છે। આજે પણ મરડા સોનલધામમાં હજારો માણસો માતાજીના દર્શને આવે છે। ત્યાં અન્નક્ષેત્ર પણ ચાલુ છે। માતાજીની બીજ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। એટલે માતાજીના પ્રતાપે જ આજે ઘણા કુરિવાજો બંધ થયા અને શિક્ષણનો વ્યાપ વધ્યો છે। જો આ જગદંબા ન જન્મી હોત તો અત્યારે ખબર નહીં આપણી શું હાલત હોત। એવા માતાજીએ દુઃખો સહન કરી પોતાના આરાધકોને સુખ આપ્યા છે। માતાજી પર અથાગ શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર સર્વેના કામ માતાજીએ પૂર્ણ કર્યા છે। માતાજીએ અનેક પરચા પણ પૂરા પાડેલા છે। તો આ હતી માતાજીની ટૂંકી વાત। વિડીયો ગમે તો મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો। અને જીવનમાં એકવાર આ જાગતી જ્યોત એવા મરડા સોનબાઈમાંના દર્શને અચૂકથી જજો। અસ્તુ, જય માતાજી, જય મોગલ, જય સોનબાઈમાં।